મિત્રો, આ વાર્તા મુંબઈની સૌથી પ્રખ્યાત કોલેજમાંથી એક સહ્યાદ્રી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની છે. આ સામાન્ય કોલેજ નહીં, જાણે કોઈ ઇન્ટરનેશનલ ફિલ્મની યુનિવર્સિટી હોય. રોજ સવારે ગેટની બહાર લક્ઝરી ગાડીઓની લાઈન, બ્રાન્ડેડ મોંઘા કપડાં, મોંઘા બૂટ અને સ્ટુડન્ટથી વધારે એમના ફોન એક્ટિવ રહેતા. અહીં અભ્યાસથી વધારે સ્ટેટસ મહત્ત્વ રાખતું હતું. અને આ દુનિયાની બેતાજ રાણી હતી અદિતિ મહેરા, શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બેતાજ બાદશાહ ધનંજય મહેરાની એકની એક દીકરી. કોલેજમાં તેની એન્ટ્રી કોઈ અભિનેત્રીથી ઓછી નહોતી. લાલ કલરની BMW ગેટ પાસે ઊભી રહેતી, ડ્રાઈવર ઉતરીને દરવાજો ખોલતો અને અદિતિ બહાર આવતી. તે એવી રીતે ચાલતી જાણે રેમ્પ વોક કરી રહી હોય. પાછળ પાછળ તેની બહેનપણીઓ અને સામે ઊભેલા છોકરાઓની નજર. અદિતિને આ બધું ગમતું હતું, કેમ કે તેને લાગતું હતું કે રૂપિયા જ ઓળખાણ છે અને જેની પાસે નથી એ કંઈ પણ નથી. એ જ સેમેસ્ટરમાં કોલેજમાં એડમિશન લીધું એક શાંત છોકરાએ, જેનું નામ હતું અમિત દેશમુખ. ના કોઈ ગાડી, ના બોડીગાર્ડ, ના કોઈ દેખાવ. બસ સાધારણ એવો શર્ટ, જૂનું જીન્સ અને ખભા પર એક જૂનું બેગ. તે પગે ચાલીને કોલેજ ગેટથી અંદર આવ્યો. કોઈ તેને જોવા ઊભું રહ્યું નહીં, કેમ કે અહીં સાદગી દેખાતી જ નહોતી. અમિતને તેનાથી કંઈ ફરક પણ ન પડ્યો. તેની આંખોમાં એક અજીબ સંતોષ હતો, જાણે તેને પોતાના ઉપર પૂરો વિશ્વાસ હોય. પહેલા જ દિવસે ક્લાસમાં કિસ્મતે અદિતિ મહેરા અને અમિત દેશમુખને એક જ બેન્ચ ઉપર બેસાડી દીધા. ક્લાસમાં દાખલ થતાં જ અદિતિની એન્ટ્રી થઈ. બ્રાન્ડેડ કપડાં, મોંઘી ઘડિયાળ, તેજ પરફ્યુમની સુગંધ અને ચહેરા પર એ જ આત્મવિશ્વાસ, જે કહેતો હતો, અહીં બધા મારા કરતાં નીચા છે. તે બેન્ચ પર બેઠી અને પહેલી વખત તેની નજર બેન્ચ પર બાજુમાં બેઠેલા છોકરા પર પડી. સાધારણ શર્ટ, જૂનું જીન્સ અને ખભા પર ઘસાઈ ગયેલું બેગ. અદિતિએ તેને ઉપરથી નીચે સુધી જોયો, જાણે કોઈ વસ્તુની કિંમત લગાડી રહી હોય. તે હસી અને બોલી, અહીં એડમિશન મળ્યું છે કે પછી કોઈ સ્કોલરશિપ કેમ્પમાંથી આવ્યો છે? આ સાંભળીને આખો ક્લાસ હસવા લાગ્યો. અમુક વિદ્યાર્થીઓએ અમિત તરફ એવી રીતે જોયું, જાણે તે કોઈ મજાકનો સામાન હોય. અમિતે અદિતિ તરફ જોયું. તેની આંખોમાં ના ગુસ્સો હતો, ના અપમાનની આગ, બસ શાંત આંખો. તે ધીરેથી બોલ્યો, ભલે ગમે તેમ આવ્યો હો, શીખવાનો હેતુ મોટો હોવો જોઈએ. ક્લાસમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. હસી થંભી ગઈ. શિક્ષકે પણ ફરીને જોયું. અદિતિને ઝટકો લાગ્યો. પહેલી વખત કોઈએ તેના વ્યંગ સામે ડરીને માથું નમાવ્યું નહોતું. તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના અભિમાન પર હળવી ચોટ પહોંચાડી હોય. અને ત્યાં જ તેણે મનમાં નક્કી કરી લીધું, આ છોકરો હવે મારો ટાઈમપાસ બનશે. એ દિવસ પછીથી અદિતિનું નવું મિશન શરૂ થયું. રોજ અમિતને બધાની સામે કોઈને કોઈ રીતે નીચો દેખાડવો. તેને મજા આવતી હતી એ જોઈને કે કોઈ તેની સામે ચૂપચાપ અપમાન સહન કરતું રહે. અમિત ચૂપ તો રહેતો, પરંતુ તૂટતો નહોતો. અને આ જ વાતથી અદિતિ વધારે ચીડાવા લાગી. એક દિવસ કોલેજના પાર્કિંગમાં અદિતિ પોતાની લાલ BMWમાંથી ઉતરી. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો. બહેનપણીઓ ભેગી થઈ ગઈ. ત્યારે તેણે જોયું, અમિત પોતાની સાયકલ સ્ટેન્ડ પર લગાડીને ઉતરી રહ્યો હતો. અદિતિ જોરથી બોલી, ઓહ, BMW ખરાબ થઈ ગઈ છે શું? કે EMI ભરવાના રૂપિયા નથી બચ્યા? તેની બહેનપણીઓ હસી પડી. અમુક છોકરાઓ પણ રોકાઈને જોવા લાગ્યા. અમિતે સાયકલ લોક કરી તેની તરફ જોયું અને સ્માઇલ આપી. હવાથી ચાલવાવાળી ગાડી સૌથી સસ્તી અને સૌથી સુરક્ષિત હોય છે. કોઈકને જવાબ સારો લાગ્યો. 2-3 વિદ્યાર્થીઓ હસ્યા પણ. અદિતિને લાગ્યું જાણે તેના ઉપર જ બધા હસ્યા હોય. તે ચીડાઈને બોલી, સસ્તી તો છે, પણ સ્ટેટસ નામની પણ કોઈ વસ્તુ હોય છે. અમિત શાંતિથી બોલ્યો, સ્ટેટસ નામનું હોય છે, જમીન પર ચાલવાથી પડી નથી જતું. આ સાંભળીને અમુક વિદ્યાર્થીઓએ આશ્ચર્યથી જોયું. અદિતિનો ચહેરો સખત થઈ ગયો. આગલા અઠવાડિયે ટીચરે બધાને કહ્યું, આજે દરેક વિદ્યાર્થી પોતાના વિશે જણાવશે. જ્યારે અમિતનો વારો આવ્યો, તે ઊભો થઈને બોલ્યો, મારું નામ અમિત દેશમુખ છે. હું ટેકનોલોજી અને મેનેજમેન્ટમાં કંઈક નવું કરવા માગું છું. પાછળથી અદિતિએ ઊંચા અવાજે કહ્યું, અને સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ, નહીં? ફરી આખો ક્લાસ હસી પડ્યો. ટીચર ખીજાણા, મિસ મહેરા, પ્લીઝ. અમિતની આંખો નીચે નમી ગઈ, પણ તે કંઈ બોલ્યો નહીં. અદિતિને લાગ્યું તેણે જીત મેળવી લીધી. થોડા દિવસો પછી પ્રેઝન્ટેશનનો દિવસ આવ્યો.
અમિતની સ્લાઇડ્સ ખરેખર ખૂબ જ સાદી હતી. ના વધારે ડિઝાઇન કે ના એનિમેશન. અદિતિએ જાણી જોઈને આખા ક્લાસ સામે કહ્યું, આટલી સિમ્પલ પીપીટી? આ તો સ્કૂલ લેવલની લાગે છે. પાવર પોઈન્ટ પણ ઉધારમાં શીખ્યું છે? અમુક વિદ્યાર્થીઓ હસ્યા. ટીચરે ફરીવાર તેને ટોકી, પણ અદિતિ ચૂપ થઈ નહીં. અમિતનો ચહેરો શાંત રહ્યો. જ્યારે તેનો વારો આવ્યો, તેણે બોલવાનું શરૂ કર્યું. લોજિક, રિયલ લાઈફ ઉદાહરણ, ચોખ્ખી વિચારસરણી. ધીરે ધીરે આખો ક્લાસ શાંત પડી ગયો. કોઈ મોબાઈલ નહીં, કોઈ ફૂસફૂસાટ નહીં. ટીચરે છેલ્લે કહ્યું, બેસ્ટ પ્રેઝન્ટેશન ઓફ ધ ડે. આખો ક્લાસ તાળી વગાડવા લાગ્યો. અદિતિના હાથ હવામાં જ રહી ગયા. આજે પહેલી વખત તેને લાગ્યું કે તેનો વ્યંગ હારી ગયો. લંચ બ્રેકમાં અમિત ટિફિન ખોલીને સાધારણ શાક રોટલી ખાઈ રહ્યો હતો. અદિતિ પોતાના ગ્રુપ સાથે મોંઘા કેફેમાંથી ખાવાનું લઈને આવી. તેણે જાણી જોઈને અમિતના ટેબલ પાસે આવીને કહ્યું, આટલું સાદું જમવાનું? જિંદગીમાં ક્યારે કંઈ મોટું વિચાર્યું પણ છે કે પછી બસ પેટ ભરવાનું જ સપનું છે? અમુક વિદ્યાર્થીઓ રોકાઈને જોવા લાગ્યા. અમિતે શાંતિથી કોળિયો મોઢામાં મૂક્યો અને કહ્યું, મોટું વિચારું છું, બસ દેખાડતો નથી. અને પેટ ભરેલું હોય ને તો દિમાગ પણ બરાબર ચાલે છે. બાજુમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ સ્માઇલ કરવા લાગ્યા. આજે અદિતિને લાગ્યું જાણે મજાક ફરીથી તેના ઉપર ભારી પડી ગયો હોય. તેનું અભિમાન થોડુંક વધારે ભડકી ગયું. ગ્રુપ પ્રોજેક્ટમાં બંનેને એક જ ટીમમાં નાખવામાં આવ્યા. અદિતિએ વિચાર્યું કે હવે આની સામે સાબિત કરીશ કે તે કંઈ પણ નથી. તેણે અમિતને નાના નાના કામ આપવાના શરૂ કર્યા. ડેટા એન્ટ્રી, ફાઇલ બનાવવી, પ્રિન્ટ કાઢવી, અને પોતે બધાની સામે બોલી, આ તો ફક્ત મદદનો હાથ છે મારી ટીમનો. અમિતે કંઈ કહ્યું નહીં. જે પણ કામ મળ્યું ઈમાનદારીથી કરતો ગયો. પરંતુ જ્યારે ફાઇનલ મિટિંગનો દિવસ આવ્યો અને અમિતે પોતાની રિસર્ચ અને સોલ્યુશન્સ બતાવ્યા તો ટીચર ચોંકી ગયા. આ બધા આઈડિયા કોના છે? ટીમના બધા લોકો અમિત તરફ જોવા લાગ્યા. અદિતિ પહેલી વખત કંઈ બોલી ન શકી. ટીચરે કહ્યું, એક્સિલન્ટ વર્ક અમિત, યુ ક્લિયરલી લેટ ધ થિંકિંગ હિયર. અદિતિને લાગ્યું જાણે તેના પગ નીચેની જમીન સરકી ગઈ હોય. અદિતિ જોતી રહી ગઈ. અમિતની રિસર્ચ, તેની પ્રોબ્લેમ સોલ્વિંગ, તેના વિચાર, બધું જ કમાલ. તે ઓછું બોલતો, પરંતુ જ્યારે પણ બોલતો સચોટ. અદિતિના મનમાં સવાલ ઉઠવા લાગ્યા, આટલું ટેલેન્ટેડ અને છતાં પણ આટલો સિમ્પલ કેમ? પણ તેનો અહંકાર હજી પણ જીવિત હતો. એક દિવસ ટેસ્ટથી પહેલાં અદિતિએ જોયું અમિત લાઇબ્રેરીમાં નોટ્સ રિવિઝન કરી રહ્યો છે. તેણે મોકો જોઈને તેની ફાઇલ ઉપાડીને પોતાની દોસ્તને આપી દીધી અને કહ્યું, આ છુપાડી દે, જોઉં છું આજે હીરો કઈ રીતે બને છે. અમિત ક્લાસમાં નોટ્સ શોધતો રહી ગયો. ટીચરે કહ્યું, ટાઈમ પૂરો, લખવાનું ચાલુ કરો. અમિતે નોટ્સ વગર જ પેપર આપ્યું. અદિતિ મનમાં ને મનમાં હસી રહી હતી. પણ રિઝલ્ટ આવ્યું તો અમિત ટોપ ઉપર હતો. અદિતિનું નામ તેનાથી નીચે. એ દિવસે તે કેટલી વાર સુધી પોતાને અરીસામાં જોતી રહી. શું ખરેખર હું એના કરતાં ઓછી છું? એટલું ટોર્ચર કરવા છતાં પણ અમિત ના બદલાણો, ના તૂટ્યો, ના ફરિયાદ કરી. એ એમ જ શાંત, એવો જ સાદો. અદિતિના મનમાં હવે સવાલ ઉઠવા લાગ્યા, આટલો ટેલેન્ટેડ અને છતાં પણ આટલો સિમ્પલ શું કામે? કોઈ આટલું બધું સહન કરીને પણ આટલું મજબૂત કઈ રીતે રહી શકે છે? પણ તેનો અહંકાર હજી પણ જીવતો હતો. તે માનવા તૈયાર નહોતી કે જેને તે ટાઈમપાસ સમજી રહી છે એ ખરેખર તેનાથી ક્યાંય મોટો માણસ છે. એક દિવસ અદિતિએ અમુક વિદ્યાર્થીઓને વાતો કરતા સાંભળ્યા. યાર, અમિત કંઈક અલગ છે, તેનામાં કંઈક તો વાત છે. અદિતિએ ચીડાઈને કહ્યું, અલગ નથી, બસ દેખાવ કરે છે. પરંતુ અંદરથી તે પોતે પણ જાણવા લાગી હતી કે આ છોકરો સાધારણ નથી. એક દિવસ નોટિસ બોર્ડ પર એક પોસ્ટર લગાડવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું, એન્યુઅલ કોલેજ ટ્રીપ, હિલ્સ એડવેન્ચર કેમ્પ. આ વાંચીને બધા વિદ્યાર્થીઓ એક્સાઇટેડ થઈ ગયા. મ્યુઝિક, બોન્ડફાયર, ગેમ, નાઇટ પાર્ટી, ટ્રેકિંગ, બધું પ્લાન. અદિતિએ વિચાર્યું, હવે જોઈશું આ મિસ્ટર સિમ્પલ પહાડોમાં શું કરે છે. અમિત પણ ચૂપચાપ ફોર્મ ભરી દે છે. કોલેજની બસ જેવી જ મુંબઈની ભીડ છોડીને હર્યાભર્યા વાતાવરણમાં પહોંચી, ચારે બાજુ શોર બકોર, ગીતોનો અવાજ અને હસી ફેલાઈ ગઈ. અદિતિ પોતાની બહેનપણીઓ સાથે
સૌથી આગળની સીટ ઉપર બેઠી હતી. બ્લૂટૂથ સ્પીકર પર ઊંચું મ્યુઝિક, મોબાઈલ કેમેરા ચાલુ અને રીલ્સ બનતી જતી હતી. હિલ્સ વિથ માય સ્ક્વોડ, લાઈફ ઇઝ લીડ. ત્યાં જ બસની પાછળની સીટ ઉપર અમિત બારીથી બહાર પહાડોને જોઈ રહ્યો હતો. એકદમ શાંત, જાણે કોઈ જૂના દોસ્તને મળી રહ્યો હોય. સાંજ થતાં થતાં બસ એક સુંદર હિલ સ્ટેશનના એડવેન્ચર કેમ્પ ઉપર પહોંચી. લાકડાના કોટેજ, ચારે બાજુ ઊંચા ઊંચા દેવદારના ઝાડ અને વચ્ચે ખુલ્લું મોટું મેદાન. વિદ્યાર્થીઓ ઉતરતા જ ખુશ થઈને જોરથી બોલ્યા, વાવ, કેટલી સરસ જગ્યા છે. અદિતિ ઉતરતા જ બોલી, મિત્રો, આજની રાત યાદગાર બનવાની છે. અમિતે ઉતરીને ચારે તરફ નજર દોડાવી. તેને જગ્યા સારી લાગી, પણ ભીડમાં અમુક ચહેરા એવા હતા જે તેને ઠીક ન લાગ્યા. રાત્રે ખુલ્લા મેદાનમાં વચ્ચે મોટું તાપણું કરવામાં આવ્યું. ડીજે, ડાન્સ, ગેમ્સ અને ઠંડા પીણાની વ્યવસ્થા. અદિતિ અને તેની બેસ્ટ ફ્રેન્ડ રિયા ડાન્સ કરવામાં સૌથી આગળ હતા. અમુક સિનિયર છોકરાઓ રોકી, વિકી અને નીલ વારંવાર તેમની પાસે આવવા લાગ્યા. શરૂઆતમાં તો બધું સામાન્ય હતું, હસી મજાક, ડાન્સ. પછી રોકી બોલ્યો, ફ્રેન્ડ્સ, આ જ્યુસ પીઓ, એન્જોય કરો. અદિતિએ કંઈ પણ વિચાર્યા વગર જ્યુસ લઈ લીધું અને રિયાએ પણ. અમિત થોડે દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો. અમિતની નજર ગઈ. રોકીએ ચૂપચાપ પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢ્યું અને ડ્રિંક્સ ઉપર નમ્યો. અમિતને કંઈક ગડબડ લાગી. તે તરત નજીક આવ્યો અને જોયું. રોકીએ જલ્દીથી 2 ગ્લાસ અલગ રાખી દીધા. અમિતે પૂછ્યું, આ શું કરી રહ્યો છે રોકી? રોકી હસીને બોલ્યો, અરે યાર, ઢોળાઈ ગયું હતું. ન્યૂ ડ્રિંક્સ, એન્જોય યાર. પણ અમિતને તેની આંખોમાં ઈમાનદારી દેખાણી નહીં. અદિતિ ડ્રિંક લઈને જેવી જ ઘૂંટડો પીવાની હતી, અમિતે જોરથી કહ્યું, ઊભી રહે અદિતિ, એ ના પીતી. બધા ચોંકી ગયા. અદિતિ ચીડાઈને બોલી, હવે આ શું નાટક છે તારું? દરેક જગ્યાએ હીરો બનવું છે તારે? રોકી પણ ગુસ્સામાં બોલ્યો, શું તકલીફ છે તને દેશી હીરો? અમિતે ગ્લાસ ઝટી લીધો. કંઈક ગડબડ છે આમાં. રોકીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તારી ઓકાતમાં રહે, સમજ્યો? ભીડ જમા થઈ ગઈ. ત્યારે અમિતે ગ્લાસ જમીન પર ફેંકી દીધો. તરલ માટીમાં ફેલાઈ ગયું. બાજુમાં ઊભેલા કેમ્પના સ્ટાફે કહ્યું, આ તો અજીબ સ્મેલ આવે છે. કોઈએ સિક્યુરિટીને બોલાવી લીધા. સિક્યુરિટીએ ચેક કર્યું. રોકીના ખિસ્સામાંથી નાનકડી શીશી નીકળી. કેમ્પ મેનેજરે કહ્યું, આ નશીલી દવા છે, ખતરનાક છે. રિયાની આંખોમાં આંસુ આવી ગયા. અદિતિના હાથ ધ્રુજવા લાગ્યા. તેને સમજાઈ ગયું કે જો અમિત ના હોત તો. વિકી અને નીલ પણ તૂટી ગયા. હકીકત સામે આવી ગઈ કે તે લોકો નશાની ગોળીઓ નાખીને છોકરીઓ સાથે કંઈક ખોટું કરવા માંગતા હતા. સિક્યોરિટીએ ત્રણેયને પકડી લીધા. શિક્ષકોને બોલાવવામાં આવ્યા. આગલી સવારે જ કોલેજ મેનેજમેન્ટમાંથી નિર્ણય આવ્યો. ત્રણેય વિદ્યાર્થીને તરત કોલેજમાંથી કાઢવામાં આવે છે. પોલીસને પણ જાણ કરવામાં આવી. આખો કેમ્પ શૂન્ય હતો. અદિતિ પોતાના કોટેજમાં બેઠી ગભરાઈ રહી હતી. રિયા તેને પકડીને રડી રહી હતી. અદિતિ બોલી, જો અમિત ત્યાં ન હોત તો આપણી સાથે શું થાત? રિયાએ માથું હલાવ્યું. તેણે ખરેખર આપણને બચાવી લીધા. અદિતિની આંખોમાં પહેલી વખત ડરની સાથે આભાર પણ હતો. બપોરે હિંમત કરીને અદિતિએ અમિતને બોલાવ્યો. અમિત બહાર બેઠો ચોપડી વાંચી રહ્યો હતો. અદિતિ પાસે આવી અને ધીરેથી કહ્યું, અમિત, કાલે રાત્રે જે કંઈ પણ તે કર્યું તેના માટે થેન્ક યુ. અમિતે તેની સામે જોયું અને હસ્યો. અદિતિ, મારી જગ્યાએ કોઈ પણ હોત ને તો આ જ કરત. અદિતિએ કહ્યું, ના, બધા આવું ન કરે. તે સિનિયરો સામે જોખમ લીધું. અમિત બોલ્યો, ખોટું થતું જોઈને ચૂપ રહેવું સૌથી મોટી ભૂલ હોય છે. અદિતિ કંઈ કહી ન શકી, ફક્ત માથું નીચે નમાવી લીધું. ટ્રીપ બાકી હતી, પરંતુ હવે મસ્તી પહેલાં જેવી નહોતી રહી. અદિતિની અંદર કંઈક બદલાઈ ગયું હતું. તે વારંવાર અમિતને જોતી, એક નવી નજરથી. બસમાં પાછા જતી વખતે અદિતિ પહેલી વખત પોતે અમિત પાસે આવીને બેઠી. બસ ચાલુ થઈ અને પહાડ પાછળ છૂટવા લાગ્યા. બસની બારીમાંથી બહાર જોતા અદિતિએ અચાનક પૂછ્યું, અમિત, તું ખરેખર કોણ છે? આટલો આત્મવિશ્વાસ, આટલો કંટ્રોલ, તું બિલકુલ નોર્મલ નથી લાગતો. અમિતે હળવી સ્માઇલ આપી અને બોલ્યો, ક્યારેક ક્યારેક સાદગી જ સૌથી મોટું રહસ્ય હોય છે. અદિતિ વધારે મૂંઝવણમાં પડી ગઈ. બસ જેવી જ પહાડો પરથી ઉતરીને મુંબઈની લાઇટોમાં દાખલ થઈ
અદિતિને લાગ્યું કે તે ફક્ત શહેરમાં નહીં, પોતાની જૂની દુનિયામાં પાછી ફરી રહી છે. પરંતુ હવે તે દુનિયા તેને પહેલાં જેવી નહોતી લાગી રહી. પહેલાં જે વસ્તુઓ તેને તાકાત લાગતી હતી, BMW, બ્રાન્ડ્સ, ફોલોઅર્સ, હવે આ બધું વ્યર્થ લાગતું હતું. તેના દિમાગમાં વારંવાર એક જ ચહેરો આવી રહ્યો હતો, અમિત. આગલા દિવસે કોલેજમાં બધું જ સામાન્ય દેખાઈ રહ્યું હતું, પણ અદિતિના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. તેણે જોયું અમિત ક્લાસમાં બેઠો હંમેશાની જેમ શાંતિથી નોટ્સ બનાવી રહ્યો હતો. ના કોઈ દેખાવ, ના હીરો બનવાનું ઘમંડ. જાણે પહાડોની રાત તેના માટે કંઈ ખાસ હતી જ નહીં. પણ અદિતિ જાણતી હતી, તે રાતે તેની જિંદગી બદલી નાખી હતી. લંચ બ્રેકમાં અદિતિ લાઇબ્રેરી તરફ ગઈ, એ જગ્યા જ્યાં ઘણી વખત અમિત બેસીને ભણતો હતો. અમિત એક ખૂણામાં ચોપડીઓના ઢગલા વચ્ચે બેઠો હતો. અદિતિએ પાસે જઈને ધીમા અવાજે કહ્યું, અમિત. અમિતે ઉપર જોયું. હા? અમુક સેકન્ડ શાંતિ રહી. પછી અદિતિ બોલી, હું તને ખોટો સમજતી રહી, તારો મજાક ઉડાડ્યો, તને પોતાનાથી નીચો સમજ્યો, મને માફ કરી દે. આ શબ્દ બોલવા અદિતિ માટે સરળ નહોતા. તેના અવાજમાં સહેજ કંપન હતું. અમિતે ચોપડી બંધ કરી અને શાંત સ્વરમાં બોલ્યો, કદાચ તું બસ પોતાની દુનિયામાં બંધ હતી, પણ હવે લાગી રહ્યું છે તું બહાર આવી રહી છે, અદિતિ. અદિતિની આંખમાં આંસુ આવી ગયા. એ દિવસ પછીથી અદિતિ બદલાવા લાગી. હવે તે હર સમયે રીલ્સ બનાવવામાં લાગેલી નહોતી રહેતી. ક્લાસમાં ધ્યાન દેતી, પોતે નોટ્સ બનાવતી. ઘણી વખત અમિત પાસે આવીને બેસી જતી. અમિત, આ ટોપિક મને સમજાવી દઈશ? અમિત કોઈ પણ અહંકાર વગર તેને સમજાવતો. ધીરે ધીરે તે બંને વચ્ચે વાતો વધવા લાગી. જિંદગી, સપના, વિચાર. અદિતિએ એક દિવસ પૂછ્યું, તારું સપનું શું છે, અમિત? અમિતે કહ્યું, કંઈક એવું કરવું જેનાથી લોકોની જિંદગી સરળ થઈ જાય, નામથી વધારે કામ યાદ રહે. અદિતિએ પહેલી વખત વિચાર્યું, કોઈ વ્યક્તિ બીજા વિશે આટલું પણ વિચારી શકે છે? કેન્ટીનમાં હવે અદિતિ પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે નહીં, અમિત સાથે બેસવા લાગી. તેની બહેનપણીઓને નવાઈ લાગતી. તું એની સાથે કેમ રહે છે? અદિતિ બસ એટલું કહેતી, કેમ કે તેની સાથે મને એક શાંતિ મળે છે. અમિત સ્માઇલ કરતો. ધીરે ધીરે બંને વચ્ચેની દોસ્તી ગાઢ થતી ગઈ. એક સાંજે કોલેજ પછી બંને જણા મરીન ડ્રાઈવ ઉપર બેઠા હતા. સમુદ્રની લહેરો, સાંજની શીતળ હવા અને દૂર શહેરની ઝળહળતી લાઇટો. થોડીવાર ચૂપ રહ્યા પછી અદિતિએ કહ્યું, અમિત, તે મારી વિચારસરણી બદલી નાખી, અને કદાચ મારું મન પણ. કદાચ હવે હું તને પસંદ કરવા લાગી છું. અમિતે તેની તરફ જોયું. તેની આંખોમાં પ્રામાણિકતા હતી. તે બોલ્યો, જો સાથે ચાલવું હોય તો બરાબરીથી, ના હું ઉપર ના તું નીચે. અદિતિ તેની સામે જોઈને હસી. પાક્કું. એ ક્ષણે મિત્રતાએ પ્રેમનું સ્વરૂપ લઈ લીધું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ અદિતિના મનમાં એક સવાલ હજી પણ હતો, અમિત આટલો કોન્ફિડન્ટ શું કામે છે? તેની પાસે કંઈક તો છે જે તે દેખાડતો નથી. એક દિવસ તેણે જોયું, અમિત કોલેજના ગેટની બહાર કોઈ મોંઘી કાળી ગાડીમાં બેઠેલા એક અધેડ વયના માણસ સાથે વાત કરી રહ્યો હતો. તે અધેડ માણસ તેને ખૂબ જ સન્માનથી સાંભળી રહ્યો હતો. અદિતિ દૂરથી જોતી રહી. થોડીવારમાં કાર જતી રહી. પછી અમિત ચાલીને અંદર આવી ગયો. અદિતિએ પૂછ્યું, કોણ હતા તે? અમિતે હળવીથી કહ્યું, ઓળખીતા. બસ એટલું જ. અદિતિ વધારે કન્ફ્યુઝ થઈ ગઈ. એ જ અઠવાડિયે કોલેજમાં એક સ્ટાર્ટઅપ સેમિનાર હતો. સ્પીકરે કહ્યું, આજે આપણી વચ્ચે એક ખાસ મહેમાન ઉપસ્થિત છે, દેશમુખ ગ્રુપના સિનિયર એક્ઝિક્યુટિવ. નામ સાંભળતા જ અદિતિ ચોંકી ગઈ. સ્ટેજ પર જે માણસ આવ્યા તે એ જ હતા જેની સાથે અમિત વાત કરી રહ્યો હતો. સ્પીકરે કહ્યું, આ છે વિક્રમ દેશમુખ. અદિતિની નજર તરત અમિત ઉપર ગઈ. અમિત શાંત બેઠો હતો, જાણે કંઈ થયું જ ન હોય. અદિતિનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. દેશમુખ? અને અમિતની સરનેમ પણ દેશમુખ છે. સવાલ વધારે ગાઢ થઈ ગયા. સેમિનાર ખતમ થયા પછી વિક્રમ દેશમુખ સીધા અમિતની સીટ પાસે આવ્યા અને બોલ્યા, અમિત, ઘરે બધા તને યાદ કરી રહ્યા છે. આ સાંભળીને અદિતિની આંખો પહોળી થઈ ગઈ. અમિતે નજરો નીચી રાખીને કહ્યું, હું આવીશ, પણ હમણાં નહીં. હવે તો શંકા વધારે થવા લાગી. સેમિનાર પછી આખી કોલેજ વિક્રમ દેશમુખના નામની ચર્ચા કરી રહ્યું હતું. દેશના
ટોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ગ્રુપના સિનિયર ડાયરેક્ટર. પણ અદિતિ માટે સૌથી મોટો સવાલ બીજો જ હતો. તેઓ અમિતને આવી રીતે કેમ બોલાવી રહ્યા હતા, જાણે પોતાનું જ કોઈ હોય. અમિત ચૂપચાપ ક્લાસમાંથી બહાર નીકળી ગયો. અદિતિ થોડીવાર રોકાઈ, પછી તેની પાછળ પાછળ દોડી. કોલેજના જૂના બ્લોકની પાસે અમિત ઊભો હતો. અદિતિએ કહ્યું, અમિત, ઊભો રહે. અમિત રોકાયો, પણ તેની આંખો જમીન ઉપર હતી. અદિતિએ સીધું જ પૂછ્યું, કોણ હતા તે માણસ, અને એમણે તને ઘરે આવવા માટે શું કામે કહ્યું? અમિતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, અદિતિ, દરેક સવાલનો જવાબ દર વખતે દેવો જરૂરી નથી હોતો. આ સાંભળીને અદિતિને ખરાબ લાગ્યું. મતલબ, તું મારા ઉપર વિશ્વાસ નથી કરતો? અમિતે ધીરેથી કહ્યું, મુદ્દો વિશ્વાસનો નથી, મુદ્દો સાચા સમયનો છે. આ જવાબ અદિતિને સંતુષ્ટ ના કરી શક્યો. એ દિવસ પછીથી અદિતિના મનમાં એક વિચિત્ર ભાર રહેવા લાગ્યો. તે અમિત સાથે વાત તો કરતી, પણ પહેલાંની જેમ ખુલ્લા મનથી નહીં. તેને લાગવા લાગ્યું, કદાચ અમિતે તેને પૂરા મનથી અપનાવી નથી. અમિત પણ બદલી ગયો. પહેલાંની જેમ હસતો નહીં, વધારે ચૂપ રહેવા લાગ્યો. બંનેની વચ્ચે પહેલી વખત એક અનકહી દૂરી આવી ગઈ. અદિતિની બેચેની વધતી જતી હતી. એક દિવસ તેણે પોતાની દોસ્ત રિયાને કહ્યું, મારે તપાસ કરવી છે કે ખરેખર અમિત કોણ છે. રિયા બોલી, તું ડિટેક્ટિવ બની ગઈ છે? પણ ખરેખર એનામાં કંઈક તો છે. બંને જણીએ સોશિયલ મીડિયા પર તપાસ કરી, પણ અમિતનું કોઈ એકાઉન્ટ જ ન મળ્યું. પછી કોલેજના રેકોર્ડ્સ જોયા, ફક્ત સામાન્ય ડિટેલ્સ મળી, કોઈ બેકગ્રાઉન્ડ નહીં, જાણે અમિત અચાનક જ ક્યાંકથી આવ્યો હોય. અદિતિ વધારે મૂંઝવણમાં પડી ગઈ. એક સાંજે ક્લાસ પછી અમિતનો ફોન વાગ્યો. તેના ચહેરાના હાવભાવ અચાનક બદલી ગયા. શું? હમણાં? તેણે ફોન કાપ્યો અને કંઈ પણ કહ્યા વગર ભાગવા લાગ્યો. અદિતિએ પકડી લીધો. શું થયું અમિત? અમિતે કહ્યું, ઘરમાં ઇમરજન્સી છે. અદિતિએ કહ્યું, હું પણ સાથે આવું. અમિતે માથું હલાવ્યું. ના, હમણાં નહીં. ફરીવાર એ જ, હમણાં નહીં. થોડીવાર વિચાર્યા પછી અદિતિએ નક્કી કર્યું, આજે તો હકીકત જાણીને રહીશ. તેણે પોતાની કાર નીકાળી અને દૂરથી અમિતનો પીછો કરવા લાગી. અમિત એક રિક્ષામાં બેસીને શહેરની બહાર તરફ જતો રહ્યો. લગભગ અડધા કલાક પછી રિક્ષા એક હાઈવે પાસે ઊભી રહી. અદિતિએ જોયું, સામે એક ભવ્ય બંગલો હતો. ઊંચો ગેટ, સિક્યોરિટી ગાર્ડ્સ, ગેટની અંદર ઘણી બધી લક્ઝરી ગાડીઓ ઊભી હતી. અદિતિની આંખો ફાટેલી રહી ગઈ. આ તો કોઈ બિઝનેસ ટાઇકૂનનું ઘર લાગી રહ્યું છે. એ જ સમયે અમિત રિક્ષામાંથી ઉતર્યો. ગાર્ડ્સે તેને જોતાં જ દરવાજો ખોલી નાખ્યો. એક ગાર્ડ બોલ્યો, વેલકમ બેક સર. સર, આ શબ્દ અદિતિના કાનમાં ગુંજી ઉઠ્યો. અદિતિ કારમાં બેઠી ધ્રુજી રહી હતી. તેણે જોયું, અમિત અટક્યા વગર સીધો અંદર જતો રહ્યો, જાણે આ જગ્યા તેની જ હોઈ શકે. અદિતિનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તે મનમાં બોલી, તો આ છે તારી સાદગી? તું મારી સાથે દગો કરી રહ્યો હતો અમિત? તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું, તેની સાથે જે થઈ રહ્યું છે, કોઈ તેની નજીક આવીને હકીકત છુપાવી રહ્યું છે. અદિતિ હિંમત કરીને ગેટ પાસે ગઈ. ગાર્ડે તેને રોકી. મેડમ, એપોઇન્ટમેન્ટ? અદિતિ બોલી, અમિત દેશમુખને મળવું છે. ગાર્ડે વોકી ટોકી પર પૂછ્યું, પછી બોલ્યો, મેડમ, અમિત સર અત્યારે મિટિંગમાં છે, તમે કાલે આવો. અમિત સર. હવે કોઈ શંકા ન રહી. અદિતિ કંઈ પણ કહ્યા વગર કારમાં પાછી બેસી ગઈ. વરસાદ શરૂ થઈ ગયો હતો. તેણે ત્યાં જ કાર રોકી, સ્ટેરિંગ પર માથું રાખીને રોઈ પડી. મેં વિચાર્યું હતું અમિત, કે તું અલગ છે, પણ તું પણ બધા જેવો જ નીકળ્યો. એ જ રાત્રે અદિતિએ અમિતને મેસેજ કર્યો. તે મને બધું જણાવ્યું નહીં, પણ મેં આજે ઘણું બધું જોઈ લીધું. મને હકીકત સાંભળવી છે અમિત. થોડીવાર પછી રિપ્લાય આવ્યો, કાલે કોલેજ પછી મળીએ. હવે છુપાવવાનો કોઈ મતલબ નથી. અદિતિનું હૃદય બેસી ગયું. આગલા દિવસે સાંજ ઢળી રહી હતી. કોલેજમાં ઝાડની વચ્ચેથી આવતી નરમ હવામાં એક વિચિત્ર સન્નાટો હતો. લાઇબ્રેરીની બહારવાળી બેન્ચ ઉપર અદિતિ પહેલાંથી જ બેઠી હતી. તેના હાથ કંપી રહ્યા હતા અને હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. થોડી જ વારમાં અમિત ત્યાં આવતો દેખાયો. એ જ સાધારણ કપડાં, એ જ શાંત ચહેરો. પરંતુ અદિતિને હવે તે સાદગી ઉપર વિશ્વાસ નહોતો રહ્યો. અમિત સામે આવીને ઊભો રહી ગયો. અદિતિ? અદિતિએ તેને બોલવાની તક આપી નહીં. તું ખોટું કેમ બોલી રહ્યો હતો અમિત? તે કહ્યું હતું તું નોર્મલ સ્ટુડન્ટ છે.
તો પછી તે બંગલો, એ સિક્યુરિટી ગાર્ડ અને તેનું તને અમિતસર કેવું? તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં ગુસ્સો. અમિત થોડીવાર ચૂપ રહ્યો, પછી બેન્ચ ઉપર બેસી ગયો. ધીરેથી બોલ્યો, કેમ કે જો હું હકીકત કહી દેત તો કદાચ તું મને મારા નામથી નહીં, મારા સ્ટેટસથી ઓળખત. અદિતિ ચૂપ થઈ ગઈ. અમિતે ઊંડો શ્વાસ લીધો. હા અદિતિ, એ બંગલો મારો જ છે. વિક્રમ દેશમુખ મારા કાકા છે અને દેશમુખ ગ્રુપ હકીકતમાં મારા દાદાએ શરૂ કર્યું હતું. આ સાંભળીને અદિતિની આંખો પહોળી થઈ ગઈ. અમિત આગળ બોલ્યો, મારા પપ્પા આ ગ્રુપના ચેરમેન છે અને અમુક મહિના ટીમમાં મારે જ કંપની સંભાળવાની છે. અદિતિ માટે આ કોઈ ઝટકાથી ઓછું નહોતું. તે બોલી, તો તું અરબપતિ છે અને અહીં સાયકલ ઉપર આવે છે, જૂના કપડાં પહેરે છે, શું કામે? અમિતનો અવાજ ભારે થઈ ગયો, કેમ કે હું જાણવા માગતો હતો કે લોકો મને કોઈ પણ નામ કે ઓળખાણ વગર કે તાકાત વગર કઈ રીતે જુએ છે. તેણે અદિતિ તરફ જોયું. મેં નાનપણથી જોયું છે, પપ્પાની આગળ બધા નીચે નમે છે. કોઈ સાચું નથી બોલતું, કોઈ મનાઈ નથી કરતું. મને ડર હતો કે ક્યાંક મારો સંબંધ પણ મારા નામથી જ ના બની જાય. અદિતિને પોતાનો જૂનો વ્યવહાર યાદ આવી ગયો. કેવી રીતે અમિતને તે નીચો સમજતી હતી. તેની આંખમાં આંસુ આવી ગયા. અદિતિએ ધ્રુજતા અવાજથી પૂછ્યું, જો મને પહેલાં ખબર હોત તો કદાચ મારો વ્યવહાર તારી સાથે અલગ હોત. અમિતે તેની વાત વચ્ચેથી જ કાપી. ના અદિતિ, અને એ જ તો સૌથી સારી વાત છે. તેણે હળવી સ્માઇલ આપી. મારા માટે સારું છે કે તે મને મારા રૂપિયાથી નહીં, મારી સાદગીથી અપનાવ્યો. આ શબ્દો અદિતિના હૃદયમાં ખૂંચી ગયા. તે રોઈ પડી. મેં તારો મજાક પણ ઉડાડ્યો, તને નીચો સમજ્યો, અને તું આટલો મોટો માણસ હોવા છતાં પણ ચૂપ રહ્યો. અમિતે ધીરેથી કહ્યું, અદિતિ, હું તને પ્રેમ એટલા માટે કરું છું કે તું બદલી શકી. હર કોઈ નથી બદલી શકતું, પણ જો આપણે સાથે ચાલીશું તો એક શરત પર, બરાબરીથી. ના દેશમુખ ગ્રુપનો એમડી, ના મહેરા સાહેબની દીકરી, બસ અમિત અને અદિતિ. અદિતિએ આંસુ લૂછ્યા અને માથું હલાવ્યું. મને આવો જ સંબંધ જોઈએ. બધું ઠીક લાગી રહ્યું હતું, પણ વાર્તા અહીં જ પૂરી નથી થતી. અદિતિએ પૂછ્યું, હવે આગળ શું? તું ખરેખર કંપની જોઈન્ટ કરીશ? અમિતે દૂર જોતા કહ્યું, હા, કેમ નહીં. આગલા દિવસે કોલેજનું વાતાવરણ અલગ હતું. ફેરવેલ અને મીટઅપ. આખા કેમ્પસને લાઇટથી સજાવવામાં આવ્યું હતું. બેનર્સ લાગેલા હતા. રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું હતું. દેશના મોટા મોટા બિઝનેસમેન, એલ્યુમિનાઈ, પ્રોફેસર્સ બધા જ આવેલા હતા. અદિતિ તૈયાર થઈને આવી હતી, પણ મનમાં એક અજીબ ગભરાટ હતી. અમિત આજે પણ એક સાદું સૂટ પહેરીને આવ્યો. કોઈ મોટો દેખાવ નહીં. બંને સાથે બેઠા, પણ અદિતિનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. થોડીવાર પછી પ્રિન્સિપલ સ્ટેજ ઉપર આવ્યા. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણા કોલેજ માટે ગર્વનો દિવસ છે. આજે આપણી વચ્ચે એક ખાસ મહેમાન ઉપસ્થિત છે. દેશમુખ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર, જેમની કંપનીએ આ વર્ષે 500 કરોડનું ટર્નઓવર પાર કર્યું છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. અદિતિના શ્વાસ થંભી ગયા. પ્રિન્સિપલ બોલ્યા, અને સૌથી વધારે ખાસ વાત એ છે, એ આપણા જ કોલેજથી જોડાયેલા છે. પ્લીઝ વેલકમ મિસ્ટર અમિત દેશમુખ. આખો હોલ શૂન્ય રહી ગયો. બધાની આંખો ફેલાઈ ગઈ. અદિતિએ અમિત તરફ જોયું. અમિત ધીરેથી ઊભો થયો. એ જ અમિત જે સાયકલથી આવતો હતો, સાદું ટિફિન લાવતો હતો અને બધાથી પાછળ બેસતો હતો. હવે તે સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો. આખી કોલેજ ઊભી થઈને તાળી વગાડવા લાગી. અદિતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમિતે માઇક હાથમાં લીધું, પછી બોલ્યો, હું અહીં રૂપિયા સાથે નહીં, એક સામાન્ય વિદ્યાર્થી બનીને આવ્યો હતો. હોલમાં નીરવ શાંતિ હતી. હું જાણવા માંગતો હતો કે જ્યારે નામ, તાકાત અને ઓળખાણ ન હોય ત્યારે લોકો તમારી સાથે કેવું વર્તન કરે છે. કોઈકે મને દોસ્ત સમજ્યો, કોઈકે ટાઈમપાસ, અને અમુક જણાએ મારી ઓકાત નક્કી કરી લીધી. આ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓની નજરો નીચે નમી ગઈ. અમિતની નજર અદિતિ ઉપર ગઈ. તે બોલ્યો, પરંતુ કોલેજે મને શીખવ્યું કે સાચો સંબંધ એ જ છે જે હકીકત જાણવાથી પહેલાં જ બંધાઈ જાય. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. અદિતિ પોતાની સીટ પર બેઠી રડી રહી હતી. તેને પોતાના વ્યંગ, ઘમંડ અને જૂના શબ્દો યાદ આવી રહ્યા હતા. રૂપિયા જ ઓળખાણ છે. આજે એ જ વાત તેની સામે તૂટી ગઈ હતી. કાર્યક્રમ પૂરો થતાં જ અમિત સ્ટેજ પરથી ઉતર્યો. અદિતિ દોડીને તેની પાસે આવી. ધ્રુજતા અવાજે બોલી,
જો મને પહેલાં ખબર હોત તો કદાચ અમિતે હસીને તેની વાત કાપી નાખી. ના અદિતિ, સારું છે કે તે મને મારી મિલકતથી નહીં, મારી સાદગીથી ઓળખ્યો. અદિતિ રડતા રડતા બોલી, મને માફ કરી દે અમિત, હું ખૂબ જ અભિમાની હતી. અમિતે તેનો હાથ પકડી લીધો અને કોલેજ ખતમ થયા પછી અમિતે કંપની જોઈન્ટ કરી. અદિતિએ MBAની સાથે સાથે સોશિયલ વર્ક અને સ્ટાર્ટઅપમાં કામ શરૂ કર્યું. બંને મળીને એક એજ્યુકેશન ફાઉન્ડેશન શરૂ કર્યું, જ્યાં ગરીબ પરંતુ ટેલેન્ટેડ બાળકોને સ્કોલરશિપ મળવા લાગી. અમિત ઈચ્છતો હતો કે જે સાદગીએ મને બધું શીખવ્યું એ જ સાદગીથી હું બીજાને શીખવું. બધું જ સાચા સમય પર થયું. અંતિમ સંદેશ: દેખાવ થોડીવાર ચમકે છે, પરંતુ સાદગી હંમેશા જીતે છે. અને સાચો પ્રેમ એ જ છે જે ઓળખાણથી પહેલાં માણસને પસંદ કરે. મિત્રો, હવે એક સવાલ તમારા માટે. શું તમને પણ લાગે છે કે જે અદિતિએ કર્યું એ બરાબર હતું, કે પછી અમિતનું પોતાની ઓળખાણ છુપાવવું? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.